નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. એક જ અરમાન છે મને, એક જ અરમાન છે મને, કે મારું જીવન ન્યારું બને, કે મારું જીવન પ્યારું બને, કે મારું જીવન સુગંધિત બને, મારું જીવન પવિત્ર બને, મારું જીવન પવિત્ર બને, મારું જીવન પવિત્ર. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ. જીવનમાં સારા માઠા પ્રસંગોએ આપણે કંઈક સત્કાર્ય કરીએ છીએ. આમ તો જો આપણે વિશેષ સમજુ હોઈએ તો નિરંતર સત્કાર્ય કરવાનો લક્ષ્ય રાખવો જોઈએ. મે આઈ નોટ હાર્મ એનીબડી એલ્સ, આવો અંદરમાં ભાવ રહેવો જોઈએ. આપણી શક્તિ ઓછી છે એટલે કરી શકતા નથી. એ નાસ્તીથી કીધું. હોસ્પિટલમાં જાઓ, પોલીસ મથકે જાઓ, કોઈ કોર્પોરેટ સેક્ટરમાં જાઓ તો લખ્યું હોય છે ત્યાં રિસેપ્શનિસ્ટ, મે આઈ હેલ્પ યુ, કેન આઈ હેલ્પ યુ. એ આપણા જીવનમાં લખવાનું છે, એ આપણા આખા જીવનમાં લખવાનું છે. એમાં બીજાને ઉપયોગી તે થઈ શકે કે જે પોતે ઘસાવા તૈયાર હોય. પોતે ઘસાવા તૈયાર હોય તો બીજાને ઉપયોગી થઈ શકાય. થવું અઘરું છે. એવા સંસ્કાર પડે આપણને આપણા જીવનમાં કે મારે દરેક સાથે પ્રેમથી, સેવાભાવથી વર્તવું છે. અને આવા સંસ્કાર પાડવા માટે આવશ્યકતા છે સત્સંગની. સત્સંગની આવશ્યકતા છે.
સત્સંગમાં આપણી આંખ ઉઘડી શકે છે જો આપણે જાગૃતપણે સત્સંગ કરીએ તો, કે મારે એવી જીવન દ્રષ્ટિ કેળવવી છે કે જેથી હું પોતે તો શાંતિ પામું અને મારા નિમિત્તે બીજાઓ પણ શાંતિને પામે. તો એ સત્સંગ માટે પોતાનો અનુભવ થોડો અહીંયા શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યો છે. જે કોઈ આપણી પાસે 20 મિનિટ છે એમાં ટૂંકમાં વિચારીએ. રાજપદ હોય તો એમાં બીજા સાધન બહુ કર્યા કલ્પના આપ 1946 લખાયેલું કાવ્ય છે. જેની પાસે વચનામૃત હોય તે સીધા ઉગાડી શકે છે. પાનું 231 અને પત્રાંક 154, પત્રાંક 154. અને જેની પાસે રાજપદ હોય તેમાં કેટલામું પાનું છે? 37મું પાનું, પેજ 37. પોતાના જીવનનો અનુભવ જ્ઞાનીઓ કહે છે. ગંભીરપણે વિચારવું. અત્યારના જમાનાથી જુદું છે. અત્યારે લોકો શું કહે છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો બરાબર છે, એ ઉપયોગી છે. વ્યવહારિક જીવન જીવવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપયોગી છે, પરંતુ એનાથી શાશ્વત આનંદ કે શાંતિની પ્રાપ્તિ નહીં થાય. એનાથી તો અર્થ અને કામરૂપી પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે. પરંતુ આપણે તો શું કરવું છે? આપણી એક જીવન દ્રષ્ટિ કેળવવી છે. આપણા જીવનમાં એક દ્રષ્ટિ કેળવવી છે કે જે વૈષ્ણવજન તો પદની પહેલી કડી છે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મને અભિમાન ન આણે રે. આવું આપણા અંતરમાં થતું નથી. બે નથી થતા. પરોપકાર થતો નથી. અને કદાચ પરોપકાર થોડો થાય તો મેં બડા ઓર દુનિયા છોટી. કોક વાર થોડો પરોપકાર કરીએ તો અંદરમાં શું ભાવ આવે છે કે મારા જેવો કોઈ દુનિયામાં છે નહીં. જુઓ, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. તો કે ભાઈ, તું વૈષ્ણવજન નથી, એટલે તું સાચો સાધક નથી, તું વિવેકી પુરુષ નથી. તો અહીંયા આગળ એ માટેનો ઉપાય સત્સંગ બતાવે છે. જ્ઞાની પુરુષો પોતાના જીવનમાં, કોઈ પણ મહાન પુરુષોના જીવન જોઈ લેજો. આ વાત જે છે તે શ્રીમદ રાજચંદ્રજી કહે છે એટલે નથી. કોઈ પણ સંત ધર્માત્માની વાત જોજો. શું કહે છે? આપણે સંક્ષિપ્ત વિચારણા ચાલે છે. પત્રાંક 154, પેજ 231. મોરબીથી લખાયેલો પત્ર છે. વિક્રમ સંવત 1946 લખાયેલો છે. ઓમ એમ લખ્યું છે ઉપર. સાથે બોલી શકાશે, દોહરો છે. 3 બોલી જઈએ. બીજા સાધન બહુ કર્યા કરે કલ્પના આપ, અથવા અસદ ગુરુ થકે ઉલટો વધ્યો ઉતાર. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. વચન સુધા શ્રવણે જતા હૃદય ગત શોક. નિશ્ચય તેથી આવ્યો ટળશે અહીં
ઉતાપ નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આ નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આ. હમણાં આત્મસિદ્ધિ બોલ્યા ને, એમાં સત્સંગ કર્યો. ભલે લોજિક લગાવ્યું, પોતાની શંકા હતી તે રજૂ કરી, અને છેવટે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હિ લયું, દૂર થયું અજ્ઞાન. અહીં કહે છે બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ. જપ કરીએ, તપ કરીએ, દાન લઈએ, નિયમ વ્રત લઈએ, તીર્થયાત્રા કરીએ, સારું છે. જે જેટલું સત્કાર્ય નિષ્પૃહપણે કરે એટલું સારું છે, પણ એવું કરવાની બધાની શક્તિ ન હોય. આ સત્સંગ એવો છે કે દરેક માણસ કરી શકે. ઓછો વધતો ઉચ્ચ કેટેગરીનો સત્સંગ મળવો કળિયુગમાં બહુ દુર્લભ છે. તો જેવો મળે, આપણાથી વધારે ગુણિયલજનો, આપણાથી વધારે જ્ઞાની, ધ્યાની, વૈરાગી, તપસ્વી મનુષ્યોનો સમાગમ આપણે આત્મકલ્યાણથી કરવો. ત્યાં જઈને કંઈ માગવું નહીં તો સત્સંગ વેપાર થઈ ગયો. એટલે મારો દીકરો સાજો થઈ જાય, મારા ધંધામાં કંઈ બરકત આવે એટલા માટે હું આવે, તો કે સત્સંગ કરવા નથી આવ્યો. મારું જીવન હમણાં બોલ્યા તે ન્યારું બને, પ્યારું બને, સુગંધિત બને અને પવિત્ર બને. અને ખરેખર તો આપણે બધાએ શાશ્વત આનંદની શોધમાં છીએ. ભલે ખબર નથી કે તાર શું જોઈએ છે. પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ. પીસ ઓફ માઇન્ડ એ જ્યારે એનલાઇટન્ડ થાય અને જ્યારે હાયર ગ્રેડમાં જાય ત્યારે બ્લીસ ઓફ સોલ, અને એ બ્લીસ ઓફ સોલ જ્યારે હાઈએસ્ટ ગ્રેડમાં જાય ત્યારે મોક્ષ, સાલ્વેશન, ઇમેન્સિપેશન. સાધે અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. મેં બીજા બધા સાધન કર્યા, અથવા મારી કલ્પનાથી અમુક શાસ્ત્ર વાંચ્યું, અમુક જગ્યાએ ગયો, અમુક જગ્યાએ બધું લીધું. શું? અથવા મને જે મળ્યા તે પણ મારા જેવા જ હતા. આટલું આમ કરો તો આમ થઈ જશે, આટલું આમ કરો તો આમ થઈ જશે. તારા જીવનને નિર્મળ બનાવ, તારા જીવનને પવિત્ર બનાવ, તારા જીવનને સદગુણોથી ની સુવાસથી ભરપૂર કર, તો તને આત્મતત્વ, તારા પોતાના સાચા સ્વરૂપની ખરેખર સમજણ થશે. એ સમજણ નથી થતી, સમજણ તો થાય છે. સમજણથી આગળ શ્રદ્ધા, અને શ્રદ્ધા થવા માટે, પરમાર્થ શ્રદ્ધા થવા માટે સ્વાનુભાવ, સ્વાનુભાવ, આત્મજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, બોધિ સમાધિ, જીવનનું સર્વાંગ સમાધાન. તો એ ધીરે ધીરે થાય, એ ધીરે ધીરે થાય. પહેલા સામાન્ય સત્સંગ કરીએ, પછી આપણી વિશેષ પાત્ર થાય તો સામાન્ય સત્સંગ અને વિશેષ સત્સંગના ડિફરન્સિએશન કરવાની આપણામાં શક્તિ આવે. અને પછી પુણ્યનો ઉદય હોય અને પોતાની અંતરની ઝંખના હોય
તો સાચો સત્સંગ મળે. અને સાચો સત્સંગ મળે એટલાથી કામ ન થાય. સાચો સત્સંગ ઉપાસવો જોઈએ. થોડું વધારે અઘરું હોય, વાંધો નહીં. સત્સંગ ઉપાસવા માટે ઘણી બધી તૈયારી જોઈએ. સત્સંગમાં જઈને બેઠા એટલે સત્સંગની ઉપાસના ન થાય. આપણે બધા અત્યારે બેઠા છીએ પણ બધા અહીંયા નથી. કોઈ ક્યાંય ગયું છે, બેંકમાં, કોઈક વળી ઓફિસમાં, કોઈક વળી નોકરી કરવા, કોઈક વળી ધંધો કરવા, કોઈક વળી રસોડામાં, કોઈક વળી બહાર. We are where our thoughts and intention are. We are where we are thoughts, where our thoughts and our intention are. ઉલટો વધ્યો ઉતાપ. સત્સંગના નામે જો કુસંગમાં ચાલ્યા જઈએ તો લાભને બદલે ગેરલાભ થાય. માટે સાચવીને સત્સંગ કરવો. જ્યાં નિસ્વાર્થતા છે, જ્યાં પવિત્રતા છે, જ્યાં કઈ માગણી નથી, જ્યાં આગળ નિષ્પક્ષપણે આત્મસંશોધન છે, આત્મનિરીક્ષણ છે, આત્મસુધારણા છે, અને પૂર્વે થયેલા મહાન પુરુષો તેમના ચરણારવિંદમાં ભક્તિ છે, ત્યાં સત્સંગ થઈ શકે. આગળ કહે છે પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. પોતાને તો ગુણિયલજનોનો સંયમ થયો તો પણ કહે છે સદગુરુ યોગ થયો. પૂર્વે ઉત્તમ સંસ્કારો સેવેલા એટલે આગળના ભવોમાં કરેલા સત્સંગનું અનુસંધાન થઈ ગયું. આવે છે અન્યત્ર, એ વાંચી લેવું. આગળના ભવોમાં મહાપુરુષોના સત્સંગ કર્યા હતા તેનું અનુસંધાન થઈ ગયું. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શું. ભગવાન જ્ઞાની પુરુષોના વચનો દિવ્ય, અમૂલ્ય, અલૌકિક, સુષુપ્ત ચેતનને પણ જાગૃત કરનાર, આપણા જેવા બુદ્ધને બુદ્ધ બનાવનાર એવા મહાપુરુષો ના વચન છે. એમનું બધું જ દિવ્ય છે. એમના વચન પણ અલૌકિક છે, એમની મુદ્રા પણ અલૌકિક છે, અને એમનું બળ જે છે તે પણ અલૌકિક છે, અને એમનું સાનિધ્ય જે છે it continuously disseminates divine vibrations. આજે છે સાહેબ, આ તો બધું કલાકારે બધું અમે તો ખોટું કર્યું છે. એમને આજુબાજુ પેલું છે ને, એ તો બધું પેલી કલાકારની કલ્પના. ના, કલાકારની કલ્પના નથી. તારા વર્તમાન વિજ્ઞાને એને સાયન્સ ઓફ ઓરા તરીકે સ્વીકાર્યું છે. તું જેને માને છે ને ભગવાન કોણ? આ બધા સાયન્ટિસ્ટ છે, આ બધા જે બધા દુનિયાના મોટા માણસો છે, એ બધા ભગવાન. એ ભગવાન નહીં, એ બધા જેટલા જેનામાં ગુણો હોય, સજ્જનો, મહાપુરુષો. ભગવાન નથી. ભગવાન જેવા છે હોય તો. વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક. સત્પુરુષની વાણી સાંભળે તો ટેન્શન ઓછું થઈ જાય. સાંભળે ને સમજે તો, અને જીવન ઉતારે તો ટેન્શન ઓછું થઈ જાય, વરીઝ ઓછી થઈ જાય, સેડનેસ બધી જતી રહે. બીક, સાહેબ હવે શું થશે, આ દીકરો આવું કરે છે, સાહેબ ની મમ્મી આવું કરે છે, સાહેબ મારા ફ્રેન્ડ વાળા આવું કરે છે, સાહેબ ઇન્કમ ટેક્સ વાળા આવું કરે છે. મેરા હૈ સો જાવે નહીં,
और जो जावे सो मेरा नहीं। शांति रखो, मन को स्वस्थ बनाओ। भी समस्याओं का उपाय है, जितना है उतना है, और जितना नहीं है वहां सहनशीलता स्वीकार करो। What cannot be cured must be endured with equanimity. What cannot be cured must be endured with equanimity. એ જીવન જીવવાની કળા છે, એ આત્મજ્ઞાન પ્રાપ્તિની કળા છે, એ શાશ્વત આનંદની પ્રાપ્તિની કળા છે. છેલ્લે કહે છે, નિશ્ચય તેથી આવ્યો ટળશે અહીં ઉતાપ. મારા મનની અંદર જે આમ ઉકળાટ છે, મને કઈ ગમતું નથી સાહેબ, આઈ એમ અપસેટ. ઉતાપ, શોક, ઉચાટ, આર્ત ધ્યાન, વરીઝ, ટેન્શન. નિશ્ચય તેથી આવ્યો. જ્યારે સત્સંગની ઉપાસના કરી, જ્યારે સત્સંગની ઉપાસના કરી, કોક વિલા જ કરી શકે. સત્સંગમાં બેસે એમાંથી 0.0001% જ સત્સંગ કરે, સાચો સત્સંગ. પણ બધા ટ્રાય કરે. કીડીને કણ ને હાથીને મણ. કીડીને કણ અને હાથીને જેટલી પોતાની પાત્રતા હોય એટલો સત્સંગથી લાભ થાય. મહાપુરુષોએ તો છેક સુધી પહોંચાડી દીધા છે, જો બરાબર કરે તો. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. પણ એટલી બધી યોગ્યતા હોય, એટલી બધી પાત્રતા હોય, એવો દ્રઢતા, વીર્યવાન પુરુષ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. કે આ તો બધા સંતો કે, મહાપુરુષો કહે છે. ભગવાન મહાવીરે 5 આચાર કહે: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. કીધા નથી, પોતાના જીવનમાં પર્સોનિફાઈડ કર્યા છે. પોતાના જીવનમાં પર્સોનિફાઈડ કર્યા છે. જંગલની કેડીએ, જંગલની કેડીએ, જોગી બનીને પેલો ચાલ્યો છે જાય વર્ધમાન. જંગલની કેડીએ. કોઈ કે તો મહાવીર, આ તો જૂના જમાનાની વાત. બુદ્ધ ભગવાને પણ એવું કર્યું. જૂના જમાનાની વાત ના કરો તમે, તમે જૂનવાણી. શિવાનંદ સરસ્વતીએ એવું કર્યું. પોતાનું એક પેશન્ટ મરી ગયું, કે મરી કેવી રીતે જાય? આ મર્યો કે મેં બેસ્ટ ટ્રીટમેન્ટ આપી. આ મરણનો કઈ ઉકેલ હોવો. મલેશિયામાં હતા ને પહોંચી ગયા હિમાલય, બાપુજી બાની રજાની. ઝવેરી હતા. સિઝનમાં ઈડર જતા રહે, ઉત્તરસંડા જતા રહે, વડવા જતા રહે. લોકોને આશ્ચર્ય થાય કે સાહેબ આનું કઈ મગજ ઠેકાણે. जो आम आदमी नहीं कर सकता है वो विवेक पूर्वक करना, इसकी तैयारी नहीं है तो सर्वोत्तम पदवी प्राप्त नहीं हो सकती है. सर्वोत्तम मायना दुनिया जिसको सर्वोत्तम माने वो नहीं. यहां आनंद ही आनंद ही आनंद ही आनंद ही आनंद ही है, आनंद ही है. જુદી જુદી કક્ષાના સંતોએ જુદી જુદી રીતે લીધું. જોગ જોગત સો રંગ મહલ में पिय पायो अनमोल रे, कहत कबीर आनंद भयो है, बाजत यन हद ढोल रे, तोहे पिया मिलेंगे घूंघट का पट को,
घूंघट का पट खोल, पट खोल, पट खोल रे, तो ये पिया मिलेंगे। घूंघट का पट खोल। पिया कहाँ है? इधर है, इधर इधर है पिया। मगर वो पिया को प्राप्त करना आसान नहीं है। અહીંયા તો કહે છે મને એનો ઉપાય મળી ગયો, કે છે નિશ્ચય એથી આવ્યો, ટળશે અહીં ઉતાર. All worries, all tension, all sadness will disappear from my life. I will attain Atmic bliss, bliss which never ends. The body ends in few years, but the bliss doesn't end. અહીંયા સારા સંસ્કાર પાડી દઈએ. સતના સંસ્કાર, સત્સંગના સંસ્કાર, સ્વાધ્યાયના સંસ્કાર, તો એ સંસ્કાર સાથે આવે છે. આને તો બધા પાડી દેવાના, આની રખ્યા થવાની, પણ મારી રખ્યા નહોતા. હું જવાનો મારા કામ પ્રમાણે, મારા ભાવ પ્રમાણે, ભાવ મળવાનો, અને બે વસ્તુ સાથે આવવાની. એ મહાવીર જરા ડિટેલમાં બતાવે છે. શું કહે છે? તૈજસ શરીર ને કાર્મણ શરીર. કાર્મણ શરીર અને તૈજસ શરીર, આમ તો બધા એનો સ્વીકાર કરે છે. મહાવીર ભગવાન થોડું વૈજ્ઞાનિક રીતે બતાવે. कालवती जैसी करनी वैसी भरनी, राम जरूर के बैठ के सबका मुजरा ले, जैसी जिनकी चाकरी वैसा उनको कर्म सिद्धांत. कर्म किसी की शर्म लगता नहीं. राम अयोध्या के राजा होने वाला तो जंगल में चला जाना पड़ा. वो पांडव इतने बड़े धर्मात्मा, उसको भी जंगल में जाना पड़ा. वो गांधी जी और कैनेडी, इसको बहुत उनने देश की सेवा की और उन्हीं के देशवासी ने ठार मार दिया. देखो कर्म की गति. नित्य કર્યો સત્સંગ में એક લક્ષ્યથી આપ. આપણે આવું કરવું પડશે. સત્સંગમાં તો જઈએ છે, પણ સત્સંગમાં ચિત્ત ચોંટતો, સાહેબ મને કમર દુખે છે, સાહેબ મને ભૂખ લાગી, હવે પૂરું કરો ને જલ્દી. હા, તમારે કઈ ધંધો નહીં, આજનો મારે બહુ કામ છે. હા ઠીક હે ભૈયા. જે સમયે જે કાર્ય કરીએ તેમાં બરાબર ચિત્ત એકાગ્ર કરીને કરવું જોઈએ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી. Power of concentration, when appropriately applied, leads to power of meditation, when enhanced leads to samadhi, and when still enhanced leads to burning of all the karmas and all the desires, leading to infinite knowledge, infinite bliss, which is the goal of the life of all of us. कोई माने कोई न माने वो बात अलग है. सभी आनंद की खोज में है. આવા દિવસે સારા માટા પ્રસંગે પરમાત્માને યાદ કરીએ, સદગુરુ સત્પુરુષોને યાદ કરીએ, આપણમાં સદગુણો કેળવીએ, અને માયલો અંદર જે બેઠો છે એને એનો સાક્ષાત્કાર થાય, એનો અનુભવ થાય. એ માટે સુનિયોજિત પ્રયત્નો કરીએ. ભગવાન પરમાત્મા સંતો આપણને શક્તિ આપે, એવી ભક્તિ આપે, અને આપણું જીવન સફળ થાય. સૂત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. શાંતિ.